હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? વેલકમ ટુ માય ચેનલ. આજે હું તમારી સાથે વેજ પોટેટો લોલીપોપની રેસિપી શેર કરવા માંગુ છું. ખૂબ જ યુનિક રેસિપી છે અને ખાવાની તો ખૂબ જ મજા પડી જાય તેવી રેસિપી છે. નાનાથી લઈને મોટા બધાને ભાવે તેવી રેસિપી છે. તો ચાલો, અહીંયા મેં 500 ગ્રામ બટાકા લીધા હતા જેને મેં બાફી દીધા છે અને અહીંયા મેં વેજીટેબલ્સ લઈ લીધા છે. ગાજરને મેં છીણી લીધું છે, સિમલાને મેં ઝીણા ઝીણા ચોપ કરી દીધા છે, કાંદાને પણ મેં ઝીણા ઝીણા ચોપ કરી દીધા છે અને લસણ અને આદુને મેં ગ્રેટ કરી દીધા છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી જે બટાકા મેં બાફ્યા હતા તેને મેં મેશ કરી દીધા છે. તો હવે તેની અંદર મસાલો કરવાનો છે. તો અહીંયા મેં 1 ચમચી લાલ મરચું પાવડર લીધું છે. ત્યાર પછી તેની અંદર અડધી ચમચી ગરમ મસાલો એડ કર્યો છે. ત્યાર પછી તેની અંદર 1 ચમચી ધાણાનો પાવડર એડ કર્યો છે. ત્યાર પછી 1 ચમચી રોસ્ટ કરેલું જીરું એડ કર્યું છે, જીરાનો પાવડર એડ કર્યો છે. ત્યાર પછી અડધી ચમચી કાળા મરીનો પાવડર એડ કર્યો છે. ત્યાર પછી 1 ચમચી ચાટ મસાલો એડ કર્યો છે અને ત્યાર પછી 1 ચમચી મીઠું એડ કર્યું છે. મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ કે ઓછું નાખી શકો છો. ત્યાર પછી આપણે બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. જે બટાકાને આપણે મેશ કર્યા હતા અને જે મસાલા નાખ્યા હતા એ બધાને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે. ત્યાર પછી આપણે જે વેજીટેબલ્સ કટ કરીને રાખ્યા હતા એ વેજીટેબલ્સને પણ આની અંદર એડ કરી દેવાના છે. બધા વેજીટેબલ્સ એડ કર્યા પછી તેની અંદર હું કોથમીરના પાન એડ કરું છું. 1/4 કપ જેટલા કોથમીરના પાન છે તે મેં એની અંદર એડ કર્યા છે. ત્યાર પછી 1 કપ જેટલા બ્રેડ ક્રમ્સ અહીંયા લીધા છે તે એડ કર્યા છે. બ્રેડ ક્રમ્સ નાખવાથી આપણો જે બટાકાનો હાંજો છે એ થોડો ક્રિસ્પી થશે. જ્યારે આપણે તેને તળશું ત્યારે તે ક્રિસ્પી થશે. આ બધાને આપણે હવે બરાબર મિક્સ કરી દેવાનું છે અને મિક્સ કર્યા પછી આ રીતે તેના નાના નાના બોલ્સ બનાવી દેવાના છે, તમે જોઈ શકો છો. નાના નાના બોલ્સ બનાવ્યા પછી આ રીતે જે આઈસ્ક્રીમની સ્ટીક આવે છે તે સ્ટીક તમે લઈ શકો છો અથવા તો ટૂથપીક જે આવે છે તે પણ તમે લઈ શકો છો અને તમે તમારા શેપમાં તેને આ રીતે વાળી શકો છો. નાના કે મોટા તમે બનાવી શકો છો. તમે રાઉન્ડ શેપ પણ આપી શકો છો અને તમે લંબગોળ શેપ પણ આપી શકો છો, તમે જોઈ શકો છો. સ્ટીકને બરાબર વચ્ચે જ મૂકવાની અને તેના ઉપર જે હાંજો છે એ બરાબર સ્ટીક કરવાનો છે. આ જ રીતે મેં બધા જ લોલીપોપ બનાવીને રેડી કરી દીધા છે. ત્યાર પછી આપણે એક સ્લરી બનાવવાની છે. તો અહીંયા મેં અડધો કપ કોર્નફ્લોર લીધો છે અને અડધો કપ જેટલો મેદો લીધો છે. આ બંનેને આપણે મિક્સ કરી દેવાનું છે, તમે જોઈ શકો છો. આ બંને મિક્સ થઈ ગયા પછી તેની અંદર અડધી ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે. અડધી ચમચી કરતાં પણ ઓછું મીઠું એડ કરવાનું છે. ત્યાર પછી 1/4 ટેબલ સ્પૂન જેટલી મેં લાલ મરચું પાવડર તેની અંદર એડ કર્યું છે અને ત્યાર પછી આ બધાને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે. મિક્સ કર્યા પછી તેની અંદર પાણી એડ કરવાનું છે. આપણે એક સ્લરી બનાવવાની છે જે એકદમ પાણી પડતી નહીં હોવી જોઈએ, થોડી ઘટ્ટ હોવી જોઈએ. થોડું થોડું પાણી એડ કરવાનું છે જેથી આપણું બેટર બરાબર બની જાય, આપણી સ્લરી બરાબર બની જાય, તમે જોઈ શકો છો. થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે અને તેને આ રીતે ચમચીની મદદથી તેને હલાવતા જવાનું છે અને જે આપણા જે સ્લરી જે બનાવવાની છે તેમાં ગાંઠા નહીં પડે તે રીતની સ્લરી આપણે બનાવીને રેડી કરવાની છે, તમે જોઈ શકો છો. તો આપણી સ્લરી હવે બનીને રેડી થઈ ગઈ છે. બસ આ રીતની તેની કન્સિસ્ટન્સી હોવી જોઈએ. ત્યાર પછી અહીંયા લોલીપોપની ઉપર આપણે જે સ્લરી બનાવી છે એ સ્લરીને આ રીતે તેની ઉપર નાખવાની છે અને મેં અહીંયા બ્રેડ ક્રમ્સ લીધા છે જેને બ્રેડ ક્રમ્સની તેની ઉપર નાખી દેવાનું છે. બધી જ સાઈડથી બ્રેડ ક્રમ્સને નાખી દેવાનું છે. આવું કરવાથી આપણા જે લોલીપોપ છે એ બહારથી ખૂબ જ ક્રિસ્પી બનશે. અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું અને લોલીપોપને પણ મેં ફ્રાય કરવા માટે મૂકી દીધા હતા. ફાસ્ટ ફ્લેમ પર જ લોલીપોપને આપણે તળવાના છે, તમે જોઈ શકો છો. આ જ રીતે આપણે ધીમે ધીમે એને હલાવતા જવાનું છે અને ફ્રાય કરતા જવાનું છે. જ્યાર સુધી એનો ગોલ્ડન બ્રાઉન કલર નહીં આવે ત્યાર સુધી તેને આપણે ફ્રાય કરવાના છે. તો આપણા લોલીપોપ પણ બનીને રેડી થઈ ગયા છે, ફ્રાય થઈ ગયા છે, તમે જોઈ શકો છો. ખૂબ જ
સારો એવો એનો કલર આવ્યો છે, જોઈને જ મોઢામાં પાણી આવે, તમે જોઈ શકો છો. હવે આ જ રીતે મેં બધા લોલીપોપ બનાવીને રેડી કરી દીધા હતા અને તમે જોઈ શકો છો મેં એને સર્વિંગ પ્લેટમાં પણ લઈ લીધું છે. તમે જોઈ શકો છો જોઈને જ મોઢામાં પાણી આવે અને નાના બાળકોને તો ખૂબ જ પસંદ આવશે એવા આપણા લોલીપોપ બનીને રેડી થયા છે. તમે તેને સોસ સાથે પણ સર્વ કરી શકો છો અથવા તો તેની ઉપર ચાઇનીઝ સોસ આવે છે તે પણ નાખીને તમે સર્વ કરી શકો છો. તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. ડિનરમાં પણ તમે બનાવી શકો છો અને લંચમાં પણ તમે બનાવી શકો છો. ખૂબ જ મજા પડે તેવી આ યુનિક રેસીપી છે. તો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મારી રેસીપીને શેર, લાઇક અને કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવો જેથી મારી નવી નવી રેસીપી તમારા સુધી સૌથી પહેલી પહોંચે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.